વાત કરીએ સરકારના વહીવટી માળખામાં થયેલા ધરખમ ફેરફારની। નવા મુખ્ય સચિવ પંકજ જોશીની નિમણૂક થતાં જ વહીવટી માળખામાં ફેરફાર થયા છે। રાજ્યના 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમજ 4 આઈએએસ અધિકારીઓની બઢતી અપાઈ છે। જે મુજબ અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સુજીત કુમાર અને એએમસીના નવા કમિશનર તરીકે બંછાનિધિ પાનીને નિમાયા છે। તો વર્તમાન એએમસી કમિશનરને બઢતી સાથે બદલી આપવામાં આવી છે। એમ થન્નારસરને રમતગમત યુવા તથા સાંસ્કૃતિક બાબતોના સચિવ બનાવાયા છે। ઉપરાંત પી સ્વરૂપ નવા ઇન્ડસ્ટ્રી કમિશન અને ક્લાઇમેટ વિભાગના સચિવ બન્યા છે રાહુલ ગુપ્તા। તો રમ્યા મોહન જીયુડીસીના એમડી અને સંદીપ સાંગલે એસએજીના ડીજી બનાવાયા। તેમજ અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડીકેની જીઆઈડીસીના વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે। ઉપરાંત અવંતિકા સિંઘને જીસીઈએલના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો છે। ડોક્ટર વિનોદ રાવને લેબર સ્કિલ ડેવલપમેન્ટના અગ્ર સચિવની જવાબદારી સોંપાઈ છે તેમજ મિલિંદ તોરવણેને જીએસપીસીના એમડી બનાવાયા છે। મહત્વનું છે કે રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। તેની વચ્ચે ચૂંટણી પંચની મંજૂરી લઈને રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી કરી છે।